હરે
હનુમંત બિરાજીએ કથા કહું મતે અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર. આવો પીઠળિયા પરિવારને આંગણે માં પીઠળ માની કૃપાએ કરી પીઠળ ધામની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આજે 6થો દિવસ. પરમ કૃપાળુ શ્રી પરમાત્મા ઠાકોરજીના શ્રી ચરણારવિંદની અંદર ગોવિંદ દામોદર સ્તોત્રનું એક પુષ્પ આપણે બધા સાથે મળીને અર્પણ કરીએ. અરવિંદ નપદારવિંદમ મોખારવિંદ વિનમે સયંતા કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હજી હવે પીબસ્વા નૃતમે તદેવ
કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયઃ કૃષ્ણં દ્વૈપાયનો વંદે કૃષ્ણં વંદે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરે છે. હે રાજન, પરમ કૃપાળુ શ્રી પરમાત્મા ગોપીઓની વચ્ચે ઉપસ્થિત થયા. दो गोपी बीच में कान. भगवान एक माथी अनेक बेनास. અને એવા સમજે શ્રીમદ ભાગવત 10મા સ્કંદ 33મો અધ્યાય 30મો શ્લોક. ધર્મ વ્યક્તિ કમો કર્મો દ્રષ્ટ ઈશ્વરાણામ ચ સાહસમ તેજીયસમ ન દોષાય વહને સર્વભુજો યથા. આ મહારાસના દર્શન કરવા માટે દેવતાઓ, સૂર્ય, અગ્નિ આદિ સમર્થ બધા પુરુષો, મહાપુરુષો બધા દર્શન કરવા માટે ઉભા છે. એ મહારાસની અંદર વિક્ષેપ પાડવા માટે બે અસુરો પધાર્યા છે, સુદર્શન અને શંખચૂડ. તેમનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો છે. જય જયકારની ધ્વનિ થઈ. કૃષ્ણ કનૈયા અને પરમ કૃપાળુ પરમાત્મા પોતાના પગની જમણા પગની આટી મારી અને પોતે ઊભા છે અને બાજુમાં રાધા ઊભા છે. ગોર ઘનશ્યામ સ્વરૂપ, વાકડિયા વાળ પરમ કૃપાળુ પરમાત્મા યુગલ સ્વરૂપને ત્યાં પ્રગટ કર્યું છે. દેવતાઓ પુષ્પનો વરસાદ વરસાવે અને યુગલ સ્વરૂપના દર્શન કરી અને પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણ પરમાત્માનો જય જયકાર કરે. કૃષ્ણલાલ કી જય. યુગલ નારાયણ ભગવાન કી જય. પોતાના ડાબા હાથની આંગળી પોતાના ડાબા ગાલ ઉપર છે. અને એટલા માટે તો શ્રીમદ ભાગવત 10મા સ્કંદ અને 35મો અધ્યાય યુગલ ગીત ભેગા થઈને ગીત ગાયું યુગલ સ્વરૂપમાં. અને યુગલ સ્વરૂપને એ જેમનું વર્ણન કરી અને સુખદેવજી મહારાજે યુગલ ગીત લખ્યું છે. વામ બાહુ ઘૃતવામ કપોલો વલ્ગીત ઘૂરધરાર્પિત વેણુ કોમલાંગોલે ફેરા શ્રિત માર્ગ ગોપ્યત્ર મુકુંદ. ભગવાને યુગલ સ્વરૂપ પ્રગટ કર્યું એનું કારણ છે પોતાના પ્રેમી ભક્તો. ડાબા હાથની આંગળી ડાબા ગાલ ઉપર અને પોતે પરમ કૃપાળુ પરમાત્મા દરેક ભક્ત ઉપર પોતાની દ્રષ્ટિને ફેરવે છે. બધા સ્વરૂપોના દર્શન કરે. બ્રહ્મ પણ પોતાના જ સ્વરૂપ હોવા છતાં પણ એ પોતાના સ્વરૂપોના એ દર્શન કરે છે. પરમ કૃપાળુ પરમાત્મા એ પ્રેમને પ્રદાન કરે છે. જીવનમાં તમારી પાસે પ્રેમ હોય ને તો એ પ્રેમ બીજાને આપજો.
આ પ્રેમ એટલે ઓલા પ્રેમની વાત નથી કરતો. ભાઈ ભાઈનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, મા બાપનો પ્રેમ, કુટુંબનો પ્રેમ, આ બધું પ્રેમ છે ભાઈ. यहां तो भक्ति ही प्रेम लक्षणा ही है, ये बात ही प्रेम की है, क्योंकि ये स्वरूप है, ये प्रेममय स्वरूप है, परमानंद स्वरूप. કૃષ્ણએ બધાને પ્રેમ કરતા શીખવાડ્યું છે. કેવલ સ્ત્રી પુરુષની વાત નથી, પણ ગોપીઓને પણ એટલો જ પ્રેમ કર્યો, અને એટલો જ પ્રેમ પાછો નંદ અને યશોદાને પણ કર્યો છે. એટલો જ પ્રેમ પાછો પોતાના ગોપ બાળકોને કર્યો છે, અને એટલો જ પ્રેમ દાઉજીને પણ કર્યો છે. प्रेममय पात्र અને એવો કોઈ અવતાર હોય તો વહી કૃષ્ણ અવતાર હૈ. જેની પાસે જે હોય ને તે આપે. આપણી પાસે પ્રેમ હોય ને તો કોઈ પણ પ્રેમ આપવો. પ્રેમ અને આનંદ બે ભેગા થઈ જશે ને તો પ્રેમાનંદ શબ્દ પ્રગટ થઈ જશે. પ્યાસી તમારા પ્રેમના ક્યાં વાત. આવી ઉભા છે બારણે. પ્યાસી તમારા પ્રેમના આવી ઉભા છે બારણે. પ્રેમ સુરાવે હે સનમ, પ્યાસી હૃદય ધરાય પ્યાર. એવા રસીલાને બિન બીજે હૃદય ધરાય પ્યાર. એવા રસીલાને બિન. ગોપીઓ કૃષ્ણ પ્રેમમાં પાગલ બની છે. કૃષ્ણ પ્રેમમાં. નહીતર ઘણા નથી બોલતા. ઘણી વખત બધા આપણે કોઈને કહે ને આપણા નંબર, આપણે કહીએ તમારા નંબર બરોબર આવતા નથી, વોટ્સઅપ નંબર મોકલો ને. તો અમને શું કહે ખબર? હું હમણાં હાય મોકલું છું. અરે તમારી હાય તમારી પાસે રાખજો. હા, અમને તો કાંઈક કૃષ્ણ મોકલો, મહાદેવ મોકલો, સ્વામિનારાયણ મોકલો. હે? જોયું જગે ફરી ફરી, પાસે મળ્યા સૌ શ્રી હરિ. જોયું જગે ફરી ફરી, પાસે મળ્યા સૌ શ્રી હરિ. દ્વાર તમારું છોડીને દીવાના દિલડા જાય ક્યાં. એવા રસીલાને મેળવી બીજે હૃદય ધરાય ક્યાં. ઋણી બનીને આપમાં બીજે હવે જવાય ક્યાં. પરમાત્માના પ્રેમ રસમાં પાગલ બની જાય. આ મહારાસ રચ્યો છે, અને મહારાસની અંદર દેવતાઓ સમગ્ર પધાર્યા છે દર્શન માટે. એમ કહેવાય કે સૂર્ય અને ચંદ્ર પણ આવ્યા છે. અને એવા સમયે ભોળાનાથને એમ થયું કે હરિ આનંદ કરે છે. હરિ આનંદ હો. હરિ આનંદ કરે છે તો હરને એમ થયું કે લાવને આ આનંદની સાથે હું પણ થોડો પરમાનંદ કરી લઉં. इसलिए એક બાર શ્રી ભોલે ભંડારી. આ તો ભગવાનનો મહારાસ યુગલ.
एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए। क्या बात, ओ गोकुल में आ गए। आओ। पार्वती ने मना किया पर पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए। ओ गोकुल में आ गए। श्री राधा बबे जोड़ी में पार्वती से बोले बोले पार्वती से बोले भोले मैं भी चलूंगा तेरे संग में। ओ राधा संग मोहन नाथ मैं भी नाचूंगा तेरे संग रे। दास रसेगा ब्रज में भारी सरते कारज में भारी मानो बात हमारी गोकुल में आ गए। हो गोकुल में आ गए। ભગવાનને ના પાડે છે તો ભગવાન કહે છે કે મને સજાવી દ્યો ને। શ્રી રાધે ऐसा सजा दे। ओ मोरे भोले स्वामी कैसे ले जाऊं तुम्हें रास में। ओ मोरे भोले स्वामी कैसे ले जाऊं उस रास में। हो मोहन के सिवा कोई तू जान जावे इस रास में। मोहन के सिवा कोई तू जान आवे इस रास में। हो आस करेगी ब्रज की नारी आस करेगी ब्रज की नारी मानो बात हमारी गोकुल में आ गए। हो गोकुल में आ गए। एक बार से बोल भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए। हो गोकुल में आ गए। जय रामनाथ। આમે આજે કૃષ્ણ લક્ષ્મણીના વિવાહ છે ગામ દાંડિયા રાખે આપણે દાંડિયા નથી આવો મહારાષ્ટ્રમાં ऐसा सुना दे मुझको આ પીછડિયા
सजा दे मुझको, कोई न जाने इस राज को। ये है सहेली मेरी, ऐसा बताना ब्रिजराज को। सहेली है ये मेरी, ऐसा बताना ब्रिजराज को। आहा लगा के गजरा, लगा दे गजरा ओढ़ के साड़ी, हाल चले मतवाली गोकुल में आ गए हो गोकुल में आ गए। पारस रे भोले भंडारी बनकर ब्रज की नारी, गोकुल में आ गए हो गोकुल में आ गए। આ પુરુષો છોકરાના લગ્ન હોય તો બધા બજાર મચારે નાચે છે. આવો ઠાકોરજીનો મહારાજ. दीवानी हो गई मस्तानी, मस्तानी मस्तानी हो गई। બેસી બજાઈ ऐसी बदाई बंसी, ओ काना काना वारी दब बंसी रे पितारी। ओ काना बंजरी पे जाओ वारी वारी। वारी बंसरे के धोन लागे प्यारी, तारी बंसरी की धुन लागे प्यारी। काना वारी दब बंसी, આવતા ओ काना बंसरी पे जाओ वारी वारी। सासु हथेली मेरी नड़ती है पूरी 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 पूरी। सासू हथेली मेरी ननदी है पूरी। देवरियो बोले मोहे गारी, ओ गाना वारी दाव बंसरी रे पितारी। ओ काना मारी जाओ बंसरी पे तारी। ऐसी बताई बंसी સુજ ભુજ ફૂલે ભોલેનાથ ને आई गए हैं सब, समझ गए ब्रजराज रे। पिछक गए जब सर से सारे, लचक गई जब सर से साड़ी, मुस्कुराए बनवाई गोकुल में आ गए हो गोकुल में आ गए. बताए ऊपर થઈ જાઓ બાપા. भंडारी પોતપોતાના સ્થાને ઊભા થાઓ. गोकुल में आ गए हो गोकुल में आ गए। હા પીઠડિયા પરિવાર हाँ मौज हाँ પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાજો મારા બધા વાલા. ઉભા થઈ જજો બધા ભાઈઓ પણ તમારી જગ્યાએ ઉભા થાઓ, કારણ કે આજે મહારાસ રચવા માટે ભાવથી મહાદેવ અને ઠાકોરજી બંનેનું મિલન થયું છે સાહેબ. મહાદેવ જય હો. બંને હાથ ઊંચા કરીને આપની તાળીઓની સંકેત. વાહ ભાઈ વાહ, क्या बात है.
तेरा नाम रे हो तारा चंद है शरण तिहारे तारा चंद है शरण तिहारी लाखों लाख हमारे गोकुल में आ गए ओ गोकुल में आ गए एक बार से बोल बजारी बन कर ब्रज की नारी गोकुल में आ गए ओ गोकुल में आ गए मेरे मकान में तेरा डम डम डमरू बाजे सारे जहान में आ जाओ भोले बाबा तेरी डमरू की आवाज से गणपति आ गए तेरी डमरू आ गए तेरी डमरू की आवाज से गणपति आ गए गणपति आ गए तेरी देसी दिलाए गोरी देसी दिलाए मेरे मकान में तेरा डम डम डमरू बाजे सारे जहान में आ जाओ भोले बाबा आ जाओ भोले बाबा मेरे मकान में तेरा डम डम डमरू बाजे सारे जहान में तेरा डम डम डमरू बाजे सारे जहान में राधे 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 कुंज गली में राधे राधे वृंदावन में राधे 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 बरसाने में राधे राधे नंदगांव में राधे राधे उड़ोल में राधे राधे नंदगांव में राधे 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 बोल श्री वृंदावन बिहारी लाल की जय ખૂબ 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 ધન્યવાદ આપ ફરી પાછા પોતપોતાનું સૌ મહેમાનોને વિનંતી છે માતાઓ બહેનો ભાઈઓ બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશું ઝડપથી જે લોકો જ્યાં હતા ત્યાં જ તમારી જગ્યાએ બેસજો ફરી પાછા આ ક્રમ તરફ આપણે આગળ વધીએ સુખદેવજી મહારાજ સાવધાન કરે હે રાજન પરમ કૃપાળુ પરમાત્મા યુગલ સ્વરૂપે પ્રગટ થઈ અને મહારાસ રચો આ મહારાસની અંદર ભગવાન ભોળાનાથ જેમણે સમાધિ અવસ્થામાં સમાધિસ્થ અવસ્થાની અંદર આ રાસના દર્શન કરી અને એક સ્વરૂપ પોતે રાસમાં પધરાયું છે એ કોઈ વાતો નહીં કરો પોતપોતાનું નિરાતે સ્થાન ગ્રહણ કરી લ્યો કોઈ વાતો નહીં કરો માં બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે માં બિરાજે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજ માં બિરાજે
કૃપાળુ પરમાત્માની ધીમે ધીમે કરતા કરતા ગોકુળેશ લીલા પૂર્ણ થવાનો સમય છે. માત્ર 4 થી 5 જ દિવસ બાકી છે. બધા બહેનોને ને માતાઓને ને બધાને વિનંતી, લૌકિક વાતો હવે કોઈ પણ જાતની નહીં, શાંતિ જાળવો. બધા કથામાં ડિસ્ટર્બ થાય છે મહારાજશ્રીને અને બીજા બધાને. તમારી બાજુમાં જે લોકો સાંભળી રહ્યા છે ને એની તકલીફ પડે છે. પોતપોતાની જગ્યા ઉપર જ બેસજો ને બીજા આવવામાં હજી રસ્તામાં હોય તો એની જગ્યા રાખવાની વાત ન કરતા જે લોકો આવે એને બેસવા દેજો પ્લીઝ. કોઈ પણ જાતની હવે વાતચીત ન કરશો, જેથી કરીને બીજા તમારી બાજુમાં સાંભળતા હોય એને તકલીફ ન પડે. અને ખાસ કરીને આપણા આચાર્યશ્રી છે તેને કોઈ વચ્ચે ડિસ્ટર્બન્સ ન થાય પ્લીઝ. હવે પ્યોર શાંતિ. હો, ભગવાન ધીમે 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 કરતા કરતા પોતાની ગોકુળેશ લીલાને પૂર્ણ કરવાનો સમય થઈ ગયો છે. મહારાજ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાના ભવનમાં શાંત ચિત્ત થઈને બેઠા છે. માતા યશોદા પૂછે, લાલા કેમ તું આજે આટલો બધો શાંત છે? કઈ નહીં માં, મેં તને બહુ હેરાન કરી, બહુ પરેશાન કરી છે. માં, મેં એટલા બધા તોફાન કર્યા ને કે બધાએ આવી આવીને મારી તને ફરિયાદ કરી છે. માતા યશોદા કહે છે, તોફાન બાળક કરે, મોટા ન કરી શકે. આ બાજુ મથુરાની અંદર કંસે ધનુષ યજ્ઞ, અને ધનુષ યજ્ઞની અંદર બધાને આમંત્રણ આપ્યું છે. અને કૃષ્ણ અને બલરામને તેડવા માટે અક્રૂરજીને મોકલે છે. ભગવાને અરિષ્ટાસુરનો ઉદ્ધાર કરી અને ભગવાન આજે ફરી પાછા માતા યશોદાના ખોળામાં બેઠા છે. માં, મારે તને એક વાત કહેવી છે. બોલ ને બેટા. માં, તને હું સાચું કહું ને તો હું દેવકીનો દીકરો છું. રેવા દે લાલા, ખોટું ન બોલ. હા માં, હું દેવકીનો દીકરો છું. તારે ત્યાં તો યોગમાં આવી હતી. વસુદેવજી મને અહીંયા પધરાવી ગયા, તારી યોગ માયાને લઈ ગયા. માં, મારાથી મારા જીવનમાં તને કાંઈ કહેવાય ગયું હોય તો માં મને માફ કરજે. માતા યશોદા કહે છે, મેં તારી સાથે જે કાંઈ કર્યું ને, તને જીવનમાં જ્યારે પણ તને દેવકી મળે ને તો તું દેવકીને એમ ન કહેતો, નહીતર એમ થશે યશોદાએ મારા લાલા સાથે મતભેદ રાખ્યો. એને ક્યારે ન કહેતો મેં તને દામણા સાથે બાંધ્યો. કાના, મેં જે કાંઈ તને કર્યું છે ને આ બધું યાદ રાખજે, પણ મેં તને દામણા સાથે બાંધ્યો એ ભૂલી જાજે.
કૃષ્ણ કહે છે, માં કઈ રીતે ભૂલું? તે તો મને તારી પ્રેમની દોરડીએ બાંધ્યું છે. આ બાજુ અક્રૂર આવે છે. અક્રૂરે આવીને વાત કરી છે, અને અક્રૂર આવીને વાત કરી ત્યારે કહે છે કે કૃષ્ણ સાચું કહે છે કે દેવકી અને વસુદેવનો દીકરો છે. એ હાથ જોડીને યશોદા કહે છે, લાલા તું મને ભેગી લઈ જા. તારી દાસી બનીને, તારી નોકરાણી બનીને કામ કરીશ. હું કોઈને નહીં કહું કે હું યશોદા છું. છોડી મત જા મને. કાનાએ કીધું છે, માં માખણ લઈ આવો. આજે બલદેવ અને કૃષ્ણ બંને યશોદાના ખોળામાં બેઠા છે. 11 વર્ષ અને 50 દિવસ આજે પૂર્ણ થયા. કૃષ્ણ કહે છે, માં મને તારે હાથે માખણ ખવડાવી દે. આજ પછી ક્યારે તારા કાનાની થાળીમાં ગોરસ થઈ હોય. કૃષ્ણએ જ્યારથી ગોકુળને છોડ્યો ને ત્યારથી ક્યારે એની થાળીમાં એને ગોરસ નથી લીધો. वही यशोदा का प्रेम है. नंद ने यशोदा बहुत रोए. वेदों ने पुराणों लखे के कृष्ण ओछो रोया. कृष्ण જ્યારે ત્યારે રોયા ત્યારે बहुत રોયા. એક ક્ષણ અક્રૂરજી અનેક ભ્રાંતિ સમજાવે. આ બાજુ ગોપ અને ગોપીઓને ખબર પડી. ગોપ અને ગોપીઓ પણ આવ્યા છે. અને એમ કહેવાય છે કે આજે નંદ અને યશોદાના આંગણામાં આંસુડેથી નદી ચાલુ થઈ ગઈ છે. અક્રૂર હરીને તેડવારી રથડા છોડાશે નંદજીને દ્વાર. અક્રૂર આવ્યા હરીને વાલા મારા ગોકુળ મથુરા બે ગામડા વચમાં યમુનાજી ભરપૂર